ચાલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તો ફરી પાછા આપણે જ્યારે વિડીયો લેક્ચરના માધ્યમથી મળ્યા છીએ તો વિડીયો લેક્ચર નંબર 10 એની અંદર આપણે આજે લેટેસ્ટ એન્થાલ્પી વિશે આપણે અભ્યાસ કરવાનો છે. અગાઉ આપણે મિત્રો જે એની બંધ એન્થાલ્પી હતી એની જે સરેરાશ બંધ એન્થાલ્પી, બંધ વિયોજન એન્થાલ્પી એના વિશે આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ હવે એના પછી આપણે અભ્યાસ કરવાનો છે લેટેસ્ટ એન્થાલ્પી અથવા તો બોર્ન-હેબર ચક્ર સમજાવો. આ પ્રકારનો પ્રશ્ન પૂછાય કે ભાઈ લેટિસ એન્થાલ્પી કોને કહેવાય અથવા તો બોર્ન-હેબર ચક્ર સમજાવો. આ વસ્તુનો આપણે અભ્યાસ કરવાનો છે. તો પહેલા જોઈએ આપણે કે ભાઈ લેટિસ એન્થાલ્પી કોને કહેવાય. તો કે એક મોલ આયનીય સંયોજન જ્યારે પણ સમજો એક મોલ જ્યારે મારી પાસે કોઈ પણ એક આયનીય સંયોજન છે, જેમ કે NaCl લઈ લો. NaCl એ કેવું છે? એક આયનીય સંયોજન છે. કેટલું છે મારી પાસે? તો કે 1 મોલ જેટલું. કેટલું છે? 1 મોલ જેટલું. તો તેના જો શું કીધું? 1 મોલ આયનીય સંયોજન જ્યારે તેના વાયુમય આયનોમાં વિયોજન પામે ત્યારે તેના વાયુમય આયનોમાં વિયોજન પામે ત્યારે, એટલે કે એમાં Na અને Cl આ બંને વાયુમયમાં વિયોજન પામે. શેમાં વિયોજન પામે? કે વાયુમયમાં વિયોજન પામે ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને શું કહેવાય? લેટિસ એન્થાલ્પી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? લેટિસ એન્થાલ્પી. એટલે કે આપણે જે આ NaCl છે કે જેની અંદર Na+ હશે અને Cl શું હશે? માઇનસ હશે. આ આપણી પાસે અત્યારે આ ઘન અવસ્થામાં છે, આયનીય સંયોજન છે. કેટલા મોલ છે? 1 મોલ છે. એનું રૂપાંતર આપણે Na+ ગેસ અને Cl માઇનસ ગેસમાં કરવામાં આવે. એનું ગેસમાં રૂપાંતર કરવામાં આવે તો એને શું કહેવાય? એની લેટેસ્ટ એન્થાલ્પી કહેવાય. શું કહેવાય? લેટિસ એન્થાલ્પી એને કહેવામાં આવે છે. પરંતુ આની અંદર મિત્રો ઘણી બધી પ્રક્રિયાઓ થાય છે ત્યારે શું બને? આ Na+ ગેસ અને Cl માઇનસ ગેસ બને. જો પહેલા આ વસ્તુ સમજજો. આપણી પાસે NaCl કઈ અવસ્થામાં છે? કઈ અવસ્થામાં છે? તો કે સોલિડ એટલે કે ઘન અવસ્થામાં છે. અને કેટલા મોલ છે? 1 મોલ છે. આપણે એનું રૂપાંતર શેમાં કરવાનું છે? Na+ ગેસ અને Cl માઇનસમાં. તો આની અંદર ઘણી બધી પ્રક્રિયાઓ થાય છે. જોઈએ આપણે પહેલા તો આની અંદર કેટલી બધી પ્રક્રિયાઓ થાય છે એ વસ્તુ આપણે સમજવાની છે. તો પહેલા મિત્રો આપણે એક વસ્તુ સમજીએ કે આ NaCl છે એ ઘન અવસ્થામાં છે. અત્યારે મીઠું છે મારી પાસે. તો આ NaCl છે એનું રૂપાંતર હું પહેલા એને તો અલગ અલગ કરીશ. કેમાં? તો કે Na અને Cl. જેમ કે આપણે અગાઉ બન્યા, આ બન્યું કઈ રીતે હોય? તો કે Na સોલિડ પ્લસ 1/2 Cl2 ગેસ. તો શું બનશે? NaCl બનશે. આ વસ્તુ બની. તો ત્યારે એની પ્રમાણિત સર્જન એન્થાલ્પી કેટલી છે? તો કે 400 ને કેટલી છે? -411.12 કિલોજૂલ પ્રતિ મોલ જેટલી છે. ક્યારે? તો કે એને એટલે કે સોડિયમ ઘન અવસ્થામાં અને અડધો ક્લોરીન ગેસ અવસ્થામાં બંનેને ભેગા કરી તો શું બનશે? NaCl બનશે. તો આપણે અત્યારે અહીંયા લેટિસ એન્થાલ્પીની વાત કરીએ તો આની અંદર આ રાસાયણિક પ્રક્રિયા ઉલટી કરવી જોશે કે નહીં આપણે? તો હવે ત્યાં ઉર્જા છૂટી પડતી હતી તો અહીંયા શું કરવું જોશે? આપણે ઉર્જા આપવી જોશે. શું કરવું જોશે? ઉર્જા આપવી જોશે. તો અહીંયા હવે આ Na સોલિડ અવસ્થામાં મળશે અને 1/2 Cl2 કઈ અવસ્થામાં મળશે? ગેસ અવસ્થામાં. તો ત્યારે મારે એને કઈક ઉર્જા આપવી જોશે. કેટલી? તો કે +411.12 કિલોજૂલ પ્રતિ મોલ જેટલી મારે ઉષ્મા એને આપવી પડશે. આપણે આ કેમ ખબર પડે? તો કે એની જે અગાઉની જે પ્રમાણિત સર્જન એન્થાલ્પી હતી કે ભાઈ Na અને Cl ભેગા કરો શું બને? NaCl. એના ઉપરથી આપણે કહી શકીએ. રેડી? તો પહેલું સ્ટેપ શું થશે? એમાં આ NaCl ને પહેલા તમારે શું કરવાના? અલગ અલગ. Na માં અને Cl2 માં શું કરવાના? અલગ અલગ કરવાના. ત્યારબાદ એના પછી બીજું સ્ટેપ શું કરવાનું? તો કે એમાં બીજું સ્ટેપ શું થશે? તો કે આ Na છે
સોલિડ અવસ્થામાંથી મારે કઈ અવસ્થામાં ફેરવવું પડે ને ગેસ અવસ્થામાં. કઈ અવસ્થામાં ફેરવવું પડે? ગેસ અવસ્થામાં. તો એનું શું કરવું જોશે? ઉદ્ધોપાતન કરવું જોશે. શું કરવું જોશે? ઉદ્ધોપાતન. કે આની અંદર ઉદ્ધોપાતન પ્રમાણિત એન્થાલ્પી આપવી જોશે, એટલે કે ડેલ્ટા સોલ્યુશન એચ પ્રમાણિત, સોરી SUB પ્રમાણિત. આનું મૂલ્ય કેટલું છે? તો કે 108.4 કિલોજૂલ પ્રતિ મોલ જેટલું છે. જો સમજો આપણે આમાંથી આ વસ્તુ બનાવવાની છે તો કઈ રીતના બનશે? પહેલું કામ શું થશે? આ પહેલું સ્ટેપ કે NaCl માંથી શું બનશે? Na બનશે અને Cl બનશે. Na માંથી શું બનશે? Na બનશે અને Cl બનશે. ત્યારબાદ એમાં Na છે કઈ અવસ્થામાં હશે? ઘન અવસ્થામાં હશે. તો Na છે ઘન અવસ્થામાંથી કઈ અવસ્થામાં આવશે? વાયુ અવસ્થામાં. એટલે આપણે ઉદ્ધોપાતન એન્થાલ્પી એના વિશે ભણી ગયા. તો કેટલી જોશે? 108.4 કિલોજૂલ પ્રતિ મોલ જેટલી થશે. રેડી? ત્યારબાદ એના પછી ત્રીજું સ્ટેપ આવશે કે આ જે એને મને ગેસ સ્વરૂપે મળ્યો, આ જે ગેસ સ્વરૂપે મળ્યો એનું રૂપાંતર હું શેમાં કરી? તો કે Na પ્લસ અને 1 ઇલેક્ટ્રોન. Na પ્લસ અને 1 ઇલેક્ટ્રોન એમાંથી હું દૂર કરી નાખી. આ Na માંથી શું કરી નાખી? 1 ઇલેક્ટ્રોન દૂર કરી નાખી. શું કામે? આપણે અહીંયા શું જોઈએ? Na પ્લસ ગેસ જોઈએ. શું જોઈએ? Na પ્લસ ગેસ. તો હવે આને મારું રૂપાંતર કરવું હોય તો એને શું કરવું જોશે? આયનીકરણ એન્થાલ્પી આપવી જોશે. કઈ એન્થાલ્પી આપવી જોશે? આયનીકરણ. એની બાહ્યતમ કક્ષામાંથી 1 ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી એન્થાલ્પીને શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી કહેવાય. એટલે કે એને ડેલ્ટા IH પ્રમાણિત વડે દર્શાવવામાં આવે છે. તો અહીંયા આયનીકરણ એન્થાલ્પી કેટલી આપવી જોશે? સ્વાભાવિક વસ્તુ મિત્રો, 1 ઇલેક્ટ્રોન આપણે દૂર કરવો છે તો ત્યાં આયનીકરણ એન્થાલ્પી આપવી જોશે. એને આયનીકરણ એન્થાલ્પી શું કરવી જોશે? આપવી જોશે. તો આનું મૂલ્ય પણ કેવું હશે? ધન હશે. કેવું હશે? ધન. તો કેટલી આપવી જોશે? તો કે 496 કિલોજૂલ પ્રતિ મોલ. 496 કિલોજૂલ પ્રતિ મોલ જેટલી ઉષ્મા એને આપવી જોશે. રેડી? તો હવે જો આ પહેલી વસ્તુ થઈ ગઈ, આ Na છે Na પ્લસ ગેસમાં મળી ગયું. હવે ત્યારબાદ આપણે Cl માઇનસ ને ગેસમાં ફેરવવું હોય તો એના માટે ચોથું રાસાયણિક પ્રક્રિયા થશે. કઈ? તો કે પહેલા તો જે અહીંયા આપણે 1/2 Cl2 આ ગેસ સ્વરૂપે છે, આ ગેસ સ્વરૂપે છે અને દ્વિપરમાણીય અણુ છે. દ્વિપરમાણીય અણુ છે તો પહેલા તો આનું રૂપાંતર આપણે શેમાં કરવું જોશે? Cl માં. શેમાં કરવું જોશે આનું રૂપાંતર? Cl ગેસમાં. જો કે આ ગેસમાંથી ગેસમાં જ રૂપાંતર થાય, પરંતુ આપણે અગાઉ જોઈ ગયા કે એને શું આપવું જોશે? બોન્ડ એન્થાલ્પી આપવી જોશે. એટલે કે 1/2 ડેલ્ટા BOND બોન્ડ એન્થાલ્પી. આનું મૂલ્ય આ અગાઉ જોઈ ગયા મિત્રો આપણે કે દ્વિપરમાણીય અણુ છે. દ્વિપરમાણીય અણુ છે. જો પહેલા આપણે આ રીતે સમજજો. અહીંયા 1/2 શું કરવા લગાવ્યું? જો ક્લોરીન છે આનું રૂપાંતર આપણે શેમાં કરતા હતા? ક્લોરીનના એક અણુમાં. ક્લોરીનના એક અણુમાં. એટલે અહીંયા આ રીતે આપણે આવતું. આ રીતે આપણે જોયું હતું. પરંતુ આપણી પાસે અહીંયા અત્યારે જે ક્લોરીન છે એ કેટલો છે? અડધો ક્લોરીન છે. અડધો દ્વિપરમાણીય અણુ છે. એટલે કે એક ક્લોરીન આ અડધો છે તો આની એન્થાલ્પી છે પણ કેટલી થઈ જશે? અડધી. એટલે કે ડેલ્ટા બોન્ડ Hb ની એની પ્રમાણિત સર્જન એન્થાલ્પી કેટલી મળશે? તો કે 121 કિલોજૂલ પ્રતિ મોલ જેટલી. અને એમાં પણ આપણે જોયું હતું મિત્રો કે આ જે રાસાયણિક પ્રક્રિયા થાય છે કેવી છે? એના માટેની જે ઉષ્મા છે એ કેવી છે? આ રાસાયણિક પ્રક્રિયા ઉષ્મા શોષક છે. એટલે એની ઉષ્મા કેમાં મળશે? આપણે ધનમાં મળશે. રેડી? તો અહીંયા છે એ મિત્રો આપણે Cl ગેસ સ્વરૂપે મળ્યો છે. શેના સ્વરૂપે મળ્યો? Cl ગેસ સ્વરૂપે. હવે આપણે પાંચમી રાસાયણિક પ્રક્રિયા કરીએ કે જે આ Cl ગેસ છે અમારી પાસે એનું રૂપાંતર મારે શેમાં કરવું છે? તો કે Cl માઇનસમાં કરવાનું છે. એનું રૂપાંતર શેમાં કરવાનું છે? Cl માઇનસમાં. તો અહીંયા શું થાય? શું થાય? તો કે એક ઇલેક્ટ્રોન એની અંદર શું કરવો જોશે? એન્ટર કરવો જોશે. શું કરવો જોશે? એને ઇલેક્ટ્રોન એની અંદર એન્ટર કરવો જોશે. એટલે અહીંયા શું કરવું જોશે? પહેલા એની અંદર
એક ઇલેક્ટ્રોન એન્ટર કરી ત્યારબાદ એનું રૂપાંતર આપણે શેમાં કરી નાખશું Cl - ગેસમાં. તો અહીંયા શું થશે મિત્રો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી થશે. શું થશે, અહીંયા શું થયું, એક ઇલેક્ટ્રોન દૂર કરવો પડતો તો અહીંયા શું કરવો પડતો તો એક ઇલેક્ટ્રોન એન્ટર, એટલે કે અહીંયા આયનીકરણ એન્થાલ્પી હતી, અહીંયા શું થશે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, એટલે કે ઇલેક્ટ્રોન એની અંદર શું કરવો જોશે, એડ કરવો જોશે. તો એટલે એને ડેલ્ટા Eg વડે દર્શાવવામાં આવે, ડેલ્ટા Eg પ્રમાણે. તો હવે એની અંદર ઇલેક્ટ્રોન એન્ટર કરશું તો એની અંદર મિત્રો આપણે ઇલેક્ટ્રોન એન્ટર કરશું તેમાંથી શું થશે, ઉષ્મા છૂટી પડશે. તો શું થશે, ઉષ્મા છૂટી પડશે. કેટલી છૂટી પડશે તો કે -348.6 કિલોજૂલ પ્રતિ મોલ જેટલી શું થશે, ત્યાંથી ઉષ્મા છૂટી પડશે. હવે જો આ એની અંદર મિત્રો આ 5 સ્ટેપ થાય ત્યારે એની શું થાય, લેટિસ એન્થાલ્પી કેટલી મળે, 788 કિલોજૂલ પ્રતિ મોલ જેટલી મળે. કેટલી મળશે, 788 કિલોજૂલ પ્રતિ મોલ જેટલી મળશે. જો સમજજો ફરી પાછું, આપણી રાસાયણિક પ્રક્રિયા કઈ છે તો કે NaCl મારી પાસે અત્યારે સોલિડ અવસ્થામાં છે. આ NaCl બંને ભેગા છે કે જેમાં Na+ છે અને Cl શું છે, માઇનસ છે. તો આ મારી પાસે છે તો એનું રૂપાંતર મારે શેમાં કરવાનું છે તો કે Na+ ગેસમાં અને Cl - ગેસમાં એનું રૂપાંતર કરવાનું છે. તો આને શું કહેવાય, એની લેટિસ એન્થાલ્પી કહેવાય. તો લેટિસ એન્થાલ્પી એને કેટલી આપવી જોશે તો કે 788 કિલોજૂલ પ્રતિ મોલ જેટલી આપવી પડશે. પછી આપણે જોવાનું છે કે આની અંદર કેટલી પ્રક્રિયાઓ થાય છે, 5 રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. કેટલી થાય છે, 5. પહેલી રાસાયણિક પ્રક્રિયા કહે તો કે અહીંયા આપણે જે Na+ અને જે Cl- છે સોલિડ અવસ્થામાં, એને આપણે પહેલા અલગ અલગ કરવાના છે. એટલે કે Na+ ઘન અને Cl2 ગેસ સ્વરૂપે એને અલગ કરવાનું. તો ત્યારે કેટલી ઉષ્મા જોશે તો કે 411.12 કિલોજૂલ પ્રતિ મોલ જેટલી. ત્યારબાદ હવે Na છે એ સોલિડ સ્વરૂપે છે તો એને હું કયા સ્વરૂપે ફેરવી, ગેસ સ્વરૂપે. તો ત્યારે કેટલી ઉષ્મા જોશે તો કે 108.4 કિલોજૂલ જેટલી. જ્યારે હવે આ એને ગેસ છે એનું મારે રૂપાંતર શેમાં કરવાનું છે, Na+ માં. તો ત્યારે એની આયનીકરણ એન્થાલ્પી કેટલી જોશે તો કે 496 કિલોજૂલ પ્રતિ મોલ જેટલી. ત્યારબાદ હવે Cl2 ગેસ સ્વરૂપે છે એ દ્વિપરમાણીય અણુ છે તો મારે એને એક પરમાણીય અણુ કરવો છે. તો ત્યારે એની બોન્ડ એન્થાલ્પી કેટલી જોશે તો કે 121 કિલોજૂલ પ્રતિ મોલ જેટલી. હવે અહીંયા આવું કે Cl ગેસ સ્વરૂપે મળ્યો તો આપણે શેમાં રૂપાંતર કરવું, Cl- માં. તો એની અંદર શું કરવું જોશે, એક ઇલેક્ટ્રોન એની અંદર એડ કરવો જોશે. તો આ એક ઇલેક્ટ્રોન એડ કરીશ તો એની અંદરથી શું થશે, ઉષ્મા છૂટી પડશે. કેટલી તો કે -348.6 કિલોજૂલ. એટલે કે ત્યાંથી 348.6 કિલોજૂલ જેટલી ઉષ્મા શું થશે, છૂટી પડશે. રેડી. તો આ 5 રાસાયણિક પ્રક્રિયાઓ થાય ત્યારે એની લેટિસ એન્થાલ્પી મળે. તો હવે જોઈએ આપણે 5 નો સરવાળો કરીએ. 5 નો સરવાળો કરશો મિત્રો, આનો જવાબ કેટલો આવશે, 788 કિલોજૂલ પ્રતિ મોલ જેટલો આનો જવાબ આવશે. કેટલો આવશે, 788 કિલોજૂલ પ્રતિ મોલ જેટલો. તો આ વાત થઈ મિત્રો લેટિસ એન્થાલ્પીની વાત થઈ. હવે આપણે આના પછી આ જે બોર્ન-હેબર ચક્ર છે NaCl નું, એનો આપણે અભ્યાસ કરીએ. ત્યારબાદ હવે આપણે થોડીક બોર્ન-હેબર ચક્ર વિશે થોડીક અભ્યાસ કરી લઈએ. તો આ મિત્રો બોર્ન-હેબર ચક્ર છે, આમાં બીજું કઈ છે નહીં. જે આપણે અગાઉ જે રાસાયણિક પ્રક્રિયાઓ કરી એને એક ચક્રની અંદર દર્શાવી દીધી તો એને શું કહી દીધું, એને બોર્ન-હેબર ચક્ર. કોનું તો કે NaCl. કોનું, NaCl. તો અહીંયા મિત્રો તમે અહીંયા જે Na છે એની જગ્યાએ તમે A લઈને પણ ટ્રાય કરી બોર્ન-હેબર ચક્ર દોરી શકો. એટલે કે A જો અહીંયા A અને આ B એક આયનીય સંયોજન છે, કઈ છે, સોલિડ અવસ્થા. રેડી. તો આ રીતે પણ તમે બોર્ન-હેબર ચક્ર દોરી શકો. એ કઈ પ્રશ્ન છે નહીં મોટો. જે આપણે અગાઉ રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ એ બધી રાસાયણિક પ્રક્રિયાઓ અહીંયા થાય. પણ અહીંયા બે વસ્તુ એક સમજવાની એ છે કે અહીંયા જે આ દર્શાવ્યું આ રીતે દર્શાવ્યું, બાકી બધું આમ ફરે. અહીંયા એક આમ આવ્યું, બાકી બધું આમ ફરે. તો એનો મતલબ શું થાય, જો આ બોર્ન-હેબર ચક્ર છે આપણે શરૂઆત ક્યાંથી કરવાની છે, શરૂઆત ક્યાંથી કરવાની છે તો અહીંથી કરવાની છે.
આમ જોઈએ તો આપણું આ પહેલું સ્ટેપ આ જ છે, પહેલું સ્ટેપ આ જ છે કે આનું રૂપાંતર શેમાં કર્યું, એને પ્લસ ગેસ અને Cl માઇનસ ગેસમાં એનું રૂપાંતર કર્યું. પરંતુ અહીંયા શું કીધું, આ સમજવા માટે એની આ બાજુ એરો માર્યો કે ભાઈ અહીંયા જો છે એની પ્રમાણિત સર્જન એન્થાલ્પી, તો એને ગેસ એને સોલિડ પ્લસ 1/2 Cl2 ગેસ, એની પ્રમાણિત સર્જન એન્થાલ્પી કે ભાઈ એનું રૂપાંતર શેમાં, NaCl માં કરવા માટે, NaCl માં કરવા માટે કેટલી ઉષ્મા છૂટી પડશે, NaCl માં કરશો તો કેટલી ઉષ્મા છૂટી પડશે, તો કે -408 કિલોજૂલ પ્રતિ મોલ જેટલી ઉષ્મા છૂટી પડશે. ત્યારબાદ હવે આપણે શું કરવાનું છે કે આ NaCl નું રૂપાંતર શેમાં કર્યું, આ NaCl નું રૂપાંતર ફરી પાછું આપણે આ પ્રકારનું દર્શાવવાનું છે કે NaCl નું રૂપાંતર શેમાં કર્યું આપણે કે Na ગેસ પ્લસ 1/2 Cl2, તો આ કેવું થઈ જશે પ્લસ 411.8 કિલોજૂલ પ્રતિ મોલમાં, આનું રૂપાંતર આમાં થાય. ત્યારબાદ આપણે શું કરવાનું, આ ગેસ છે તો એમાં શેમાં ફેરવું, ઉદ્દોપાતન એન્થાલ્પી આપી, સોલિડ છે તો શેમાં ફેરવું, ગેસમાં. રેડી, ગેસમાં ફેરવીને ત્યારબાદ શું કર્યું, એને આયનીકરણ એન્થાલ્પી આપી. શું આપ્યું, આયનીકરણ એન્થાલ્પી આપી. ત્યારબાદ હવે આપણે શું કર્યું કે અહીંયા જે આ Cl2 છે એને દ્વિપરમાણીય અણુ છે તો એને એક પરમાણીય અણુમાં રૂપાંતર કર્યું Cl ગેસમાં. ત્યારબાદ શું કર્યું, એને ઇલેક્ટ્રોન કાપી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેટલી છૂટી પડી, એટલી. તો અહીંયા શું મળી ગયું, આ શું મળી ગયું. એટલે આ કહેવાય એમ માંગે છે કે તમે અહીંથી અહીં જાઓ તો આને શું કહેવાય, લેટિસ એન્થાલ્પી કહેવાય. શું કહેવાય, લેટિસ એન્થાલ્પી કહેવાય કે ભાઈ આટલું ચક્ર તમે ફરો, આટલું ચક્ર તમે ફરો ત્યારે શું મળે તમને, લેટિસ એન્થાલ્પી મળે. રેડી, તો આ મિત્રો વાત થઈ બોર ને હેબર ચક્ર વિશે આપણે અભ્યાસ કર્યો. જો આ પ્રશ્ન ખાલી એટલો પૂછાય કે લેટિસ એન્થાલ્પી સમજાવો તો આની અંદર બોર ને હેબર ચક્ર લખવું કેવું છે, ફરજિયાત છે. પેલા ઓલી બધી રાસાયણિક પ્રક્રિયા લખવાની, ત્યારબાદ એને શું કરવાનું, બોર ને હેબર ચક્ર બતાવવાનું. રેડી, અથવા તો ખાલી એમ પૂછાય કે બોર ને હેબર ચક્ર સમજાવો તો માત્ર ને માત્ર તમે ખાલી ચક્ર સમજાવી શકો. રેડી, તો એની આગળ ઓલી જે રાસાયણિક પ્રક્રિયાઓ જે 5 સ્ટેપની હતી એ ન લખો તો હાલશે, પરંતુ આ વસ્તુ દર્શાવવાની થાય અને એક એક વસ્તુ એની અંદર સમજાવવાની થાય. રેડી, તો આ વાત થઈ મિત્રો લેટિસ એન્થાલ્પી અને બોર ને હેબર ચક્ર વિશેની. ત્યારબાદ હવે મિત્રો આપણે સ્વાધ્યાયના જે દાખલા છે એ વસ્તુ આપણે જોઈએ. પહેલા તો એની અંદર સ્વાધ્યાયની અંદર મોસ્ટ ઓફ દાખલા મિત્રો તમારાથી થઈ જાય એવા છે. કયા કયા તમારાથી થઈ જાય એમ છે તો કે 1 થી 8 લગીના દાખલા લગભગ બધા તમારાથી થઈ જાય એમ છે. બધા ખૂબ નાના એવા MCQ ટાઈપના દાખલા છે જે તમે તમારી રીતે ટ્રાય કરજો. જો કદાચ ન આવડે તો હું બેઠો, બાકી પેલા તમારે તમારી રીતે ટ્રાય કરવાની છે. એટલે 1 થી 8 દાખલા જે છે જરાક એવી બુદ્ધિ વાપરશો તો એ દાખલા બધા થઈ જશે. જ્યારે 9મો અને 10મો દાખલો, 9મો અને 10મો દાખલો છે એ કરવાના નથી. ત્યારબાદ 11મો 12મો અને 13મો દાખલો આ પણ મિત્રો તમારી રીતે થઈ જાય. થોડાક ઓલા દાખલા કરતા 1 થી 8 દાખલા કરતા આ થોડાક એના કરતા અઘરા પડશે, પરંતુ આ દાખલા આમ જોઈએ તો તમારાથી થઈ જાય એવા છે અને ખૂબ સહેલા દાખલા છે. તો હવે આપણે અત્યારે આ જે સ્વાધ્યાયનો જે 14મો દાખલો છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો જોઈએ પહેલા એની રકમ શું કહે છે. સ્વાધ્યાયનો 14મો દાખલો, તો એની રકમ જોઈએ પહેલા તો કે નીચેની માહિતી પરથી CH3OH ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી ગણો. CH3OH લિક્વિડ સ્વરૂપે છે એની પ્રમાણિત સર્જન એન્થાલ્પી ગણો, એટલે કે ડેલ્ટા FH પ્રમાણિત ગણવાનું છે. આ વસ્તુ ગણવાની છે. અને રકમમાં આપ્યું શું તો કે CH3OH લિક્વિડ પ્લસ 3/2 O2 ગેસ, આમાં નિપજમાં શું મળશે તો કે CO2 અને 2H2O, CO2 પ્લસ 2H2O. તો આની પ્રમાણિત સર્જન એન્થાલ્પી કેટલી, આની પ્રક્રિયા એન્થાલ્પી કેટલી છે, ડેલ્ટા RH પ્રમાણિત. આની પ્રક્રિયા એન્થાલ્પી છે -726 કિલોજૂલ,
26 કિલોજૂલ પ્રતિ મોલ જેટલી છે। ત્યારબાદ બીજી રાસાયણિક પ્રક્રિયા કાર્બન પ્લસ ઓક્સિજન આ બેને ભેગા કરો તો શું બને CO2 આની પ્રક્રિયા એન્થાલ્પી આની દહન એન્થાલ્પી કેટલી છે CH પ્રમાણિત આની દહન એન્થાલ્પી કેટલી આપી તો કે -393 કિલોજૂલ પ્રતિ મોલ। ત્યારબાદ હાઇડ્રોજન પ્લસ 1/2 O2 ગેસ તો શું બનશે H2O બનશે। શું બનશે H2O। તો આની પ્રમાણિત સર્જન એન્થાલ્પી કેટલી છે આની પ્રમાણિત સર્જન એન્થાલ્પી -286 કિલોજૂલ પ્રતિ મોલ જેટલી છે। અહીં લખ નાખીએ કિલોજૂલ પ્રતિ મોલ જેટલી છે। કેટલી છે કિલોજૂલ પ્રતિ મોલ જેટલી। હવે આપણે આટલી વસ્તુ આપી રકમમાં ગણવાનું શું છે તો કે CH3OH ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી ગણવાની છે। તો મિત્રો પહેલા આપણે તો આનું જે પ્રમાણિત જે રાસાયણિક સમીકરણ છે એ આપણે ખબર હોવી જોઈએ। તો કઈ રીતે બનશે CH3OH તો કે CH3OH છે એ કાર્બન પ્લસ હાઇડ્રોજન પ્લસ શું બનશે ઓક્સિજન આ ત્રણેય ભેગા થઈ અને શું બનાવશે CH3OH બનાવશે। શું બનાવશે CH3OH। જો કાર્બન એક છે હાઇડ્રોજન કેટલા છે 3 ને 1 4 હાઇડ્રોજન H2 સ્વરૂપે હોય અહીં હું 2 મૂકી દઉં તો 4 હાઇડ્રોજન થઈ ગયા। ત્યારબાદ ઓક્સિજન કેટલા છે 1 તો અહીં હું શું મૂકી દઉં 1/2 O2 શું કામે 1/2 O2 મૂકું તો કે આ O2 સ્વરૂપે હોય ને અહીં આપણે એક જ ઓક્સિજનની જરૂર છે તો આગળ અડધો મૂકી દઉં તો શું થઈ જાય એક ઓક્સિજન મળી। રેડી। તો આપણે આની પ્રમાણિત ડેલ્ટા FH પ્રમાણિત ગણવાનું છે। આની પ્રમાણિત સર્જન એન્થાલ્પી ગણવાની છે। રેડી। તો પહેલા આપણે આ પ્રકારનું સમીકરણ લઈ આવવાનું છે। હવે આ પ્રકારનું સમીકરણ કઈ રીતે આવશે વિચારો જોઈએ। આ પ્રકારનું સમીકરણ કઈ રીતે આવશે આ જે આપણે ત્રણ સમીકરણો આપ્યા એના ઉપરથી આ પ્રકારનું સમીકરણ કઈ રીતે આવશે એમાં તમે એનો સરવાળો કરો આ પ્રક્રિયાને અને ઉલટાવો અને જેમ તમારે કરવું કોઈ વડે ગુણો પછી સરવાળો કરો તમારે જે કરવું એ કરો તો આ રાસાયણિક સમીકરણ છે એ કઈ રીતે આવશે તો કે આને કઈ રીતે આપણે આવશે તો કે હવે સમીકરણ 1 ને ઉલટાવી હવે આને હું ઉલટાવી દઉં તો જો આ સમીકરણ નંબર આ 1 આ 2 આ 3 તો હવે હું સમીકરણ નંબર 1 ને ઉલટાવતા સમીકરણ 1 ને ઉલટાવતા એને ઉલટાવી નાખું તો શું થશે CO2 પ્લસ 2H2O ની પદમાં શું મળશે CH3OH પ્લસ 3/2 O2 તો આ એ બદલી જશે કે નહીં તો એની પ્રમાણિત સર્જન એની પ્રક્રિયા એન્થાલ્પી કેટલી થશે તો કે 726 કેટલી થશે 726 પ્લસ કેમ કે માઈનસ હતી તો કેવી થશે પ્લસ। ત્યારબાદ શું કીધું કે સમીકરણ નંબર 3 ને 2 વડે ગુણો। હવે સમીકરણ નંબર 3 ને હું કેટલા વડે ગુણું 2 વડે ગુણી નાખું અને 2 વડે ગુણ નાખું તો શું થાય 2H સોરી અહીંયા H2 છે 2H2O પ્લસ 2/2 એટલે કે 1O2 અહીં શું થાય 2H2O તો હવે આ કેટલું થઈ જશે તો કે -286 ગુણ્યા 2 -200 2H2O પ્લસ O2 તો કેટલું થાય -557 કિલોજૂલ પ્રતિ મોલ જેટલું થાય। રેડી આ વસ્તુ થઈ। તો હવે શું કરવાનું છે આના પછી સમીકરણ નંબર 4 5 અને આ સમીકરણ નંબર 2 એટલે કે કાર્બન પ્લસ O2 તો શું બનશે CO2 એનો સરવાળો કરતા 4 5 અને 2 નો સરવાળો કરતા હવે આનો સરવાળો કરો આની પ્રક્રિયા એન્થાલ્પી હોય લખી નાખો શું થાય -393 કિલોજૂલ પ્રતિ મોલ। જો આવું કરવાનું કારણ શું
આપણું રાસાયણિક સમીકરણ આ છે, એની આપણે પ્રક્રિયા એન્થાલ્પી ગોતવાની છે. તો હવે આ રાસાયણિક સમીકરણ કઈ રીતે બને એ વસ્તુ આપણે જોવાની છે, કે જેમાં જમણી બાજુ શું આવતું હોય, CH3OH આવતું હોય, તો જમણી બાજુ આપણે CH3OH લેવું હોય નિપજની અંદર, તો આ પ્રક્રિયાને શું કરવી પડે, પહેલા તો ઉલટાવવી પડે. શું કરવી પડે, એને ઉલટાવવી પડે. તો પહેલા મેં શું કર્યું, સમીકરણ 1 ને ઉલટાવી નાખ્યું. શું કર્યું, ઉલટાવી નાખ્યું. એટલે ઓલી બાજુ વહી ગયું. રેડી? ત્યારબાદ હવે માત્ર ને માત્ર આપણે નિપજ શું જોઈએ, તો કે CH3OH જ જોઈએ, બીજું કઈ વધારાનું જોઈએ નહીં. પરંતુ અહીંયા શું આવશે, 3/2O2 આવશે. તમે ઓલી બાજુ લઈ જશો એટલે શું આવ્યું, 3/2O2 આવ્યું. તો હવે આપણે એને દૂર કરવું હોય તો આ બાજુ શું કરવું જોશે, તો કે 3/2O2 કરવું જોશે. શું કરવું જોશે, 3/2O2 આ બાજુ કરવું જોશે. તો આ બાજુ જ્યારે તમે 3/2O2 કરશો, આ બાજુ 3/2O2 કરવાનું છે આપણે. પરંતુ એની પહેલા આપણે એની અંદર શું કરવાનું છે, 1/2O2 પણ રહેવા દેવાનું છે. શું કરવાનું છે, 1/2O2 આ બાજુ રહેવા દેવાનું છે. હાઇડ્રોજન કેટલા રહેવા દેવાના છે, 4. અહીંયા 4 હાઇડ્રોજન ક્યારે આવશે, તો કે અહીંયા હું 2 વડે ગુણીશ તો કેટલા આવશે, આ બાજુ ડાબી બાજુ 4 હાઇડ્રોજન આવશે. એટલા માટે મેં સમીકરણ નંબર 3 ને કેટલા વડે ગુણ્યું, 2 વડે ગુણ્યું. કેટલા વડે, કાર્બન એક જ રહેવા દેવાનું છે એટલે કાર્બન મેં એક જ રહેવા દીધું. હવે આવું રાસાયણિક સમીકરણ છે, આ બધા એમનેમ છે. હવે હું આ ત્રણેયનો સરવાળો કરી લઉં. હવે હું આ ત્રણેયનો સરવાળો કરું તો શું થશે, સમીકરણ નંબર 1 એટલે કે CO2 2H2O, ત્યારબાદ કાર્બન અને 2H2O, આને શું કરવાનું છે, સરવાળો કરવાનો છે. તો હું આ ત્રણેયનો સરવાળો કરું તો પહેલા શું થશે, પહેલા તો મેં તમને કીધું હતું કે મિત્રો નિપજમાં હોય આ ત્રણેયની નિપજ અને ત્રણેયની પ્રક્રિયા કોઈમાં સમાન હશે, એ શું થઈ જશે, ઉડી જશે. આ CO2 ગયા, 2H2O ગયા. રેડી? આટલી વસ્તુ ગઈ આની અંદર. હવે શું વધ્યું, તો કે 2H2 પ્લસ કાર્બન પ્લસ 2O2 વધ્યું કે નહીં, 2O2 વધ્યું. જો ઓક્સિજન કેટલા છે, 2O2 એટલે કે 4, ટોટલ 4 છે. હવે નિપજમાં શું મળશે આપણે, CH3OH પ્લસ 3/2O2. તો હવે મિત્રો અહીંયા શું છે, તો કે આ 3/2O2 છે ને હું આ સાઈડ લઈ આવું તો શું થઈ જશે, તો કે 2 - 3/2. તો 2 દુ 4 માંથી 3 જાય તો 1/2. આનો મતલબ શું થાય, આ તો મેં તમને સરળ ભાષામાં કીધું કે 1/2O2 આવશે. પરંતુ આપણે અહીંયા આમ પણ વિચારી શકીએ કે જ્યારે પ્રક્રિયકની અંદર શું છે, 2 હાઇડ્રોજન છે, કાર્બન છે અને 2 ઓક્સિજન છે. શું છે, 2 ઓક્સિજન. આપણે કેટલા ઓક્સિજન જોઈએ, તો કે અડધો ઓક્સિજન જોઈએ. કેટલો ઓક્સિજન જોઈએ, અડધો. તો સામે અહીંયા મિત્રો આ જે 3 છે એના 2 ભાગનો એટલે પોણા ભાગનો નીકળી જાય, અડધો અહીંથી નીકળી જાય છે એટલે આપણે વધશે કેટલો, અડધો. જેના કરતા આ રીતે ગણતરી કરશો તો શું થઈ જશે, હવે કેટલો ઓક્સિજન વધશે, કેટલો, કેમ કે સામે મળી જાય તો એટલો ઓક્સિજન પાછો મને મળી જશે. એટલો ઓક્સિજન શું થઈ જાય, પાછો મળી જાય. એટલે કે જેટલો વપરાણો એમાંથી હું એટલો બાદ કરી નાખું, એટલો બાદ કરી નાખું, કેમ કે એમાં પાછો મળે, કેમ કે પાછો વપરા છે એટલે અહીંયાથી હું એટલું બાદ કરી નાખું. તો શું હવે સમીકરણ બનશે, 2H2 પ્લસ કાર્બન પ્લસ 1/2O2. તો હવે નિપજમાં શું વધશે, CH3OH વધશે. રેડી? CH3OH વધશે. તો હવે ત્યારબાદ આ જે ત્રણેય છે એનો હું શું કરી નાખું, સરવાળો કરી નાખું. આનો સરવાળો કરીશ તો કેટલી એન્થાલ્પી આવશે, તો કે -39 કિલોજૂલ પ્રતિ મોલ જેટલી આવશે. કિલોજૂલ પ્રતિ મોલ જેટલી ઉષ્મા આવશે. ક્યારે, તો કે આ વસ્તુ બનશે ત્યારે, CH3OH બનશે ત્યારે એટલી એની ઉર્જા ત્યાંથી શું થશે, છૂટી પડશે. શું થશે, છૂટી પડશે. રેડી? તો આ મિત્રો એક્ઝામ્પલ હતું, એનો આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ હવે એના પછીનું જે એક્ઝામ્પલ છે એ ત્યારબાદ મિત્રો જે એના પછીનું એક્ઝામ્પલ છે એ પણ આ પ્રકારનું એક્ઝામ્પલ જ છે. થોડુંક વિચારી અને તમારે કરવાનું છે. એટલે આ એના પછીનું જે એક્ઝામ્પલ છે એ તમારે કરવાનું છે. રેડી? તો આ મિત્રો આપણે અત્યારે જે એના સ્વાધ્યાયના દાખલા છે એના વિશે આપણે અભ્યાસ કર્યો. તો આજના લેક્ચરમાં
આટલું રાખીએ. રેડી? અને બીજી વસ્તુ તમને એક મિત્રો કહેવાની હતી કે આ ચેપ્ટર છે અત્યાર પૂરતું આપણે અહીંયા સ્થગિત કરીએ છીએ. એટલે કે હવે કાલથી આપણે જે સેમેસ્ટર નંબર 2 છે એના જે ચેપ્ટર છે એની આપણે શરૂઆત કરશું. આ ચેપ્ટર અહીંયા આપણે સ્થગિત કરીએ છીએ એટલા માટે કે આ જે હવે આગળના જે 2 કે 3 ટોપિક બાકી છે, જે ટોપિક આપણે રૂબરૂ મળવાનું થશે ત્યારે અથવા તો આપણે અન્યથા કોઈ પણ સમયે આપણે એના વિડીયો બનાવી અને મોકલી દેશું. રેડી? તો હવે જ્યારે પણ તમે, હું ગ્રુપમાં પણ મેસેજ નાખી દઈ કે ભાઈ તમે 1 કે 2 દિવસની અંદર તમે જે સેમેસ્ટર નંબર 2 છે તે ધોરણ 11 નો ભાગ બીજો છે જે ટેક્સ્ટ બુક એ તમે વસાવી લેજો. એટલે આપણે એ લગભગ 99.99% આપણે જે સેમેસ્ટર નંબર 2 છે એનું કોઈ પણ એક ચેપ્ટરની શરૂઆત કરવાની થશે. જો ન થાય ગમે ત્યારે એની શરૂઆત તો કરવાની થશે, જે તમારે લેવાની જ છે. એટલે ટેક્સ્ટ બુક છે એ લઈ લેજો અને આપણે પછી ત્યારબાદ કહેશું કે કઈ રેફરન્સ બુક તમારે મગાવી, દર્પણ, મોડર્ન કઈ મગાવી એને આપણે ચર્ચા કરી અને તમને કહેશું. તો આપણે આજના લેક્ચરની અંદર આટલું રાખીએ. હવે આના પછીનું જે છે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.